નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની સાથે। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે યુજીવીસીએલની જે પરીક્ષા લેવાની તેનું આજે મેરિટ લિસ્ટ પણ બહાર પડી ગયું છે। આપણે જોઈએ ડિટેલની અંદર કે કઈ રીતનું આ મેરિટ લિસ્ટ બહાર પડેલું છે। તો મિત્રો, વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જગ્યા માટે પોલ ક્લાઇમ્બિંગ કસોટી તથા લેખિત કસોટીમાં મેળવેલ ગુણના આધારે તૈયાર કરાયેલ યાદી છે। આપણે નીચે આ બધી જ યાદી સરખી રીતે જોઈ લેશું। તે પહેલાં અગત્યની થોડીક સૂચનાઓ પણ આપેલી છે, તે પણ જોવી જરૂરી છે। તે પણ એકવાર જોઈ લઈએ કે પ્રકાશિત કરવામાં આવેલ યાદી પોલ ક્લાઇમ્બિંગ કસોટી તથા લેખિત કસોટીના ગુણના ટોટલ અને એક સરખા ગુણના કિસ્સામાં ઉમેદવારની ઉંમરને આધારે ઉતરતા ક્રમ મુજબ તૈયાર કરવામાં આવેલ છે। કે જેની ઉંમર મોટી હશે તેને પહેલાં લેવામાં આવશે, એ રીતનું છે તે આમાં મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવેલું છે। દર વખતે આ જ રીતે હોય છે। ત્યારબાદ છે એક સરખા કુલ ગુણ તથા એક સરખી જન્મ તારીખના કિસ્સામાં ઉમેદવારના નામના આલ્ફાબેટિક ઓર્ડર મુજબ યાદી તૈયાર કરવામાં આવેલ છે। ત્યાર પછી આગળ જોઈએ કે સદર ભરતી માટેના પ્રકાશિત કરવામાં આવેલ આ યાદીમાં નામ માત્ર આવવાથી કોઈ પણ ઉમેદવાર નોકરી માટેનો હક કે દાવો કરી શકશે નહીં। ભરતી પ્રક્રિયામાં કોઈપણ તબક્કે કંપનીના પ્રવર્તમાન નિયમોનુસાર આપની યોગ્યતા બાબતમાં કે આપના દ્વારા રજૂ કરવામાં આવેલ દસ્તાવેજોમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાશે તો તેવા સંજોગોમાં કંપનીમાંથી તમારી નિમણૂક રદ કરવાનો અધિકાર કંપનીને કાયમી રહેશે। તેના પછી આગળની સૂચનામાં છે કે સદર જગ્યા માટેની ભરતી યુજીવીસીએલના તાબા હેઠળની વર્તુળ કચેરીઓ ખાતે ઉપલબ્ધ જગ્યાઓ તથા રોસ્ટરને ધ્યાને રાખીને કરવામાં આવશે। તેના પછી આગળનું જોઈએ કે પ્રકાશિત કરવામાં આવેલ આ યાદીની તારીખ 3/3/2025 સુધી જ માન્ય ગણાશે। કે આ તમે જુઓ કે 3/3/2025 સુધી છે તે આ ઓર્ડર છે તે માન્ય ગણાશે। ત્યારબાદ તમારી નવી ભરતીનું આયોજન થશે। તેના પછી આગળ છે કે જે કોઈ પણ ઉમેદવારને સદર પ્રકાશિત યાદીમાં દર્શાવેલ નામ, જન્મ તારીખ કે જાતિ અંગે કોઈ પણ સુધારો જણાય તો તે અંગેના જરૂરી દસ્તાવેજી પુરાવા તથા લેખિત અરજી સાથે રજિસ્ટર એન્ડ કોર્પોરેટ ઓફિસ યુજીવીસીએલ મહેસાણાનો તારીખ 5/3/2024 સુધીમાં સંપર્ક કરવાનો રહેશે। ત્યારબાદ આ બાબતે કોઈ પણ ફરિયાદ ધ્યાને લેવામાં આવશે કે જેની ખાસ નોંધ લેવી નહીં। આ તમે સૂચનાઓ ધ્યાનથી જોઈ લેજો। ત્યારબાદ મિત્રો આપણે જોઈએ પાસ થયેલ ઉમેદવારોની યાદી અહીંયા તમને આપેલી છે। તેમાં સૌપ્રથમ તમારો સિરિયલ નંબર છે, તેના પછી સીટ નંબર આપેલો છે, ત્યારબાદ એક્ઝામ સીટ નંબર પણ આપેલો છે, ત્યારબાદ કેન્ડિડેટનું નામ આપેલું છે, ત્યારબાદ તેની જન્મ તારીખ છે, તેની કાસ્ટ છે, ત્યારબાદ પોલ ક્લાઇમ્બિંગમાં આવેલા માર્ક છે, ત્યારબાદ તમારે લેખિત પરીક્ષામાં આવેલા માર્ક છે અને ત્યારબાદ છે તે ટોટલ માર્ક છે જે લેખિત અને પોલના બંનેના મેળવીને કરેલા હોય તે માર્ક અહીંયા ટોટલ તમને આપેલા છે। તમારી રીતે જોઈ લેજો। ઉપર આપણે સૂચના વાંચી એ જ રીતની આમાં ડિટેલ બધી આપેલી છે। સિરિયલ નંબર, સીટ નંબર, એક્ઝામ સીટ, કેન્ડિડેટનું નામ, ડેટ ઓફ બર્થ, કાસ્ટ, પોલના માર્ક, લેખિત પરીક્ષાના માર્ક અને ટોટલ માર્ક અહીંયા તમને આપેલા છે। આ પીડીએફ છે આપણે વોટ્સએપ ગ્રુપ છે, ટેલિગ્રામ ગ્રુપ છે એની અંદર મૂકી દઈશું। જે મિત્રોને જોયું હોય તે અંદરથી જ લઈ શકશે। ધન્યવાદ।